એક વાલીશ્રી ઉપસ્થિત છે જેમના 3 બાળકો ઘણા વર્ષોથી આપણે ત્યાં ભણે છે અને એમને કંઈક સ્કૂલ વિશે કંઈક કહેવું છે, તો આપણે બોલાવ્યું છે એમને, કુણાલભાઈને. થેન્ક યુ. આ સ્કૂલને 10 વર્ષ થયા અને મારા 3 બાળકો અહીંયા ભણે છે. એક બાબો ટોપ લેવલ પર, બીજા બાળકો અત્યારે સ્ટડી ચાલુ છે. મને એકલવ્ય નામ, એકલવ્ય એટલે એકાગ્રતા થાય છે. જે એકલવ્ય શિષ્ય હતો એને પોતાનો અંગૂઠો કાપીને પણ એકાગ્રતાથી પોતાના ગુરુનું નામ રોશન કરેલું હતું. આ સેમ વસ્તુ મારા બાળકો ઉપર લાગુ પડે છે. દરેક શિક્ષકગણ, આચાર્યગણ, સુપરવાઇઝર, સાહેબશ્રીઓ, પ્રમુખશ્રીઓ એ દરેક જણા પોતાનો કિંમતી સમય વાલીને આપે છે અને તેમની દરેક વાત સાંભળે છે. મેં ઘણા લોકોના અનુભવ જોયા છે ઘણી સ્કૂલોમાં કે આજે સાહેબ પાસે ટાઈમ નથી, આજે તમને નહીં મળી શકે, પણ હું દરેક સાહેબશ્રીનો દિલથી આભાર માનું છું કે તેઓ પોતાનો કિંમતી સમય અમને આપે છે અને અમારી દરેક વાત ધ્યાનથી સાંભળે છે અને અમારા બાળકો ઉપર પૂરું ધ્યાન આપે છે. હવે વાત રહી સ્ટેજ ઉપરની, તો જે બાળકોએ અત્યારે એટલું સ્ટેજ પરફોર્મન્સ કર્યું છે તેના માટે દરેક વાલીઓ અને આવેલા મહેમાનો તાલીઓથી વધાવશો તો એમને ઘણો બધો આનંદ થશે. કારણ કે આપણે જે એક દિવસનું કામ 1 કલાકમાં ભૂલી જઈએ છીએ, પણ આ બાળકોએ જે રીતે જે થીમ લાવ્યા છે, અને કદાચ મેં ઘણા બધા સ્ટેજ શો જોયેલા છે પણ આવી થીમ કોઈ જે લાયા નથી, જે ચાઇલ્ડ લેબર, વૃક્ષ વાવો. કેમ કે અત્યારે વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે. વેસ્ટર્ન કલ્ચરમાં કેવું હોય છે કે મારો બાબો સારો ડાન્સ કરે છે, મારી બેબી સરસ ડાન્સ કરે છે, પણ જે આ સ્કૂલમાંથી પરફોર્મન્સમાં થીમ લાયા છે, જે વિચારો રજૂ કર્યા છે, એ ખરેખર ભાવનાત્મક છે અને ખરેખર વખાણવા લાયક છે. કે બેટી બચાવો, પછી વૃક્ષ વાવો અને સાથે સાથે ચાઇલ્ડ લેબરનું તો કોઈએ વિચાર્યું નહીં કે બાળકોનું કેટલું બધું ભણતર વ્યર્થ જાય છે અને બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે, પણ એ આજે આપણી સમક્ષ સમાજમાં લાયા છે આ સ્કૂલવાળા, અને એનો ખરેખર દિલથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.